કાળા પર્વતની વાટે. આષાઢી સંવત 1850ના અષાઢનો મેઘ વરસતો હતો. નીલકંઠ વર્ણી ચાલે જતા હતા. રામના ધનુષ્યમાંથી બાણ છૂટે તેવી નીલકંઠ વર્ણીની ગતિ હતી. ધરતી પુલકિત બની ગઈ હતી. આ ચરણારવિંદથી અંકિત થવાનું સૌભાગ્ય પૃથ્વીને ક્યારે મળે? આજે તે ખરેખર ધન્યતા અનુભવતી હતી. કોઈ ગામ આવતું ન હતું. નીલકંઠ વર્ણી ગીત ગોવિંદની પંક્તિ બોલતા ચાલ્યા જ જતા હતા. તેમણે કાલાગીરીની વાટ પકડી હતી. ત્યાં જવાની કોઈ હિંમત કરતું ન હતું. સઘન વનમાં માર્ગ કાઢવો મુશ્કેલ હતો. પણ નીલકંઠ વર્ણીને તો દિશાઓ સાનુકૂળ થઈ ગઈ હતી. ધરતી કોમળ બની ગઈ હતી. વૃક્ષો ઝૂકી ઝૂકીને ફળ આપતા હતા. છતાં નિસ્પૃહ નીલકંઠ વર્ણી વૃક્ષો ઉપરના ફળોને અડતા પણ નહીં. એટલે વાયુ જોરથી વાઈને તે ફળ નીચે પાડતો. નીચે પડેલા ફળ નીલકંઠ વર્ણીને ખપતા હતા. વાયુદેવની આ સેવાથી નીલકંઠ વર્ણી પ્રસન્ન થતા હતા. વાયુદેવતા ઝાડના પાન ખેરવી નીલકંઠ વર્ણી માટે સુંદર પથારી પણ તૈયાર કરતા હતા. તેના ઉપર જાઈ, જુઈ, ચમેલી વગેરે સુગંધી પુષ્પો પાથરી દેતા હતા. આ કર્મભૂમિમાં પ્રગટ થઈ તેને ભાગ્યવંતી બનાવતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આજે સેવા કરવાનો ધન્ય અવસર દેવોને પણ પ્રાપ્ત થયો હતો. તેથી દેવો આ સેવાના પુણ્યે મનુષ્ય તનુ પામી પુરુષોત્તમની પ્રત્યક્ષ સેવા કરવાના કોડ સેવતા હતા. વાયુદેવની આ સેવાથી નીલકંઠ વર્ણી પ્રસન્ન થતા અને તેની સામે કોઈ વાર દ્રષ્ટિ પણ કરતા. એટલે વાયુ પણ પોતાની ગતિ ધીમી કરી દેતા. આથી ફળ ફૂલની સુગંધ સર્વત્ર પ્રસરી રહેતી. વાયુએ બનાવેલી ઝાડના પત્રોની પથારીમાં નીલકંઠ વર્ણી રાત્રિના આરામ કરતા. નીચે પડેલા ફળ જમતા. એ રીતે પોતાનો માર્ગ કાપતા હતા. દેવતાઓ નીલકંઠ વર્ણીને સાનુકૂળ થઈ ગયા હતા. તેમણે તેમનો પ્રાકૃતિક વેગ મંદ પાડી દીધો હતો. 1 માસ સુધી નીલકંઠ વર્ણી ચાલ્યા. ત્યારે કાળા પર્વતની તળેટીમાં આવેલા ઘાટા જંગલમાં તેમણે પ્રવેશ કર્યો. સૂર્યનો પ્રવેશ અહીં થતો નહીં. અંધકારના ઓળા સદા પથરાયેલા જ રહેતા. નીલકંઠ વર્ણીના પગના સ્પર્શથી નીચે પડેલા સૂકા પાંદડામાંથી ખડખડ અવાજ કરીને સર્પો સડસડાટ કરતા બહાર આવી જતા અને નીલકંઠ વર્ણી સામે 2 ઘડી ફેણ હલાવી પાછા અંધકારમાં લપાઈ જતા. ગેંડા, પાડા, અરણા વગેરે જંગલી જનાવરો પોતાના પ્રદેશમાં આ અજાણ્યા માનવીને દેખીને આમ તેમ દોડતા. નીલકંઠ વર્ણી સન્મુખ આવી માથું નીચું કરી ચાલ્યા જતા. નીલકંઠ વર્ણી આ જોઈ વિચાર કરતા કે આવા રાની પશુઓને પણ માનવીને ઓળખવાની બુદ્ધિ છે, ત્યારે મનુષ્યમાં તો કેટલી બુદ્ધિ હશે. નીલકંઠ વર્ણીના આ વિચારમાં મર્મ હતો. માનવીની બુદ્ધિ પોતાના અહમથી વામણી થઈ ગઈ હોય છે. ભગવાન અને તેમના સંતને ઓળખવાની તેમાં સૂક્ષ્મતા હોતી નથી. બ્રહ્માંડને આંબે એવા વૃક્ષો જોઈ નીલકંઠ વર્ણી વિચાર કરતા હતા કે આ વૃક્ષોને પણ ઊંચે ગતિ કરવાનો વેગ છે. માનવીમાં આ વેગ હશે કે પોતાના વિરાટ સંકલ્પોને પોષવા તે સદા વામણા જ રહેતા હશે. આવા અનેક વિચારો કરતાં કરતાં નીલકંઠ વર્ણી પુલ્હાશ્રમ જવાના માર્ગે ચાલ્યા જાય છે. પણ આ વિચારના વેગમાં દિશા ભૂલ્યા. નીલકંઠ વર્ણી 3 દિવસ સુધી ચાલ્યા. ખૂબ થાક લાગ્યો. માર્ગમાં કોઈ ઠેકાણે પાણી કે ફળ મળ્યા નહીં. શરીર અત્યંત કૃશ અને શ્રમિત થઈ ગયું એટલે ચાલવાની શક્તિ ન રહી. 1 ડગલું આગળ ચાલતા નીલકંઠ વર્ણી રસ્તામાં પડી ગયા અને મૂર્છા આવી ગઈ. થોડી વારે જ્યારે સ્વસ્થ થયા ત્યારે દૂર એક નદી જોઈ. શરીર ઘસડીને ત્યાં સુધી પહોંચ્યા. નદીમાં સ્નાન કર્યું. શાલિગ્રામને પણ સ્નાન કરાવીને તેમને ફળાદી ધરાવી થોડું પોતે જમ્યા. થોડી વાર વિશ્રાંતિ લઈ આગળ ચાલ્યા. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. તેથી એક ઘટાદાર વડ નીચે આસન કર્યું. સંધ્યા વંદન કરી ત્યાં નારાયણ જપ કર્યો. તે દિવસે આષાઢી સંવત 1850ના શ્રાવણની કૃષ્ણ અષ્ટમી હતી. ઘેરથી નીકળ્યાને આજે 1 વર્ષ અને 43 દિવસો પૂરા થયા હતા.